રાજ્યમાં જામ્યો ચૂંટણી જંગ। મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી સહિતના 40 સ્ટાર પ્રચારકો કોંગ્રેસના પ્રચાર અભિયાનને બનાવશે તેજ। તો જીતની હેટ્રિક માટે ભાજપની પણ રણનીતિ। સંકલ્પ પત્રની ગુજરાતી આવૃત્તિ તેમજ પ્રચાર ગીતનું ગાંધીનગરમાં કરાયું લોન્ચિંગ। ભાજપ, કોંગ્રેસ સહિત વિવિધ પક્ષો દ્વારા પ્રચાર પ્રસારનો ધમધમાટ। પરસોત્તમ રૂપાલાએ મોરબી ખાતેથી ક્ષત્રિય સમાજને એક થઈ ભાજપને બહુમતીથી જીતાડવા કરી હાકલ। તો અમદાવાદ પશ્ચિમ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ભરત મકવાણાએ યોજી જનસંપર્ક યાત્રા। સુરતના સાંસદ મુકેશ દલાલની બિનહરીફ જીત બદલ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ટિપ્પણી સામે ભાજપ નેતા રાજનાથ સિંહની તીખી પ્રતિક્રિયા। કોંગ્રેસના કાળમાં પણ બિનહરીફ સાંસદ ચૂંટાયા હોવાને કોંગ્રેસ કરે યાદ। લોકશાહી જોખમમાં હોવાનું કોંગ્રેસ નેતાએ આપ્યું હતું નિવેદન। બીજા તબક્કાની ચૂંટણી માટે પ્રચાર અંતિમ ચરણમાં। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની રાજસ્થાનમાં ટોંકમાં જાહેર સભા। દલિત, પછાત તેમજ આદિવાસી વર્ગ માટે અનામત નાબૂદ નહીં કરવાની આપી ગેરંટી। તો ઇન્ડી ગઠબંધન વતી મલ્લિકાર્જુન ખડગેએ દેશમાં વસ્તી આધારિત ગણતરી કરાવવાનો આપ્યો વાયદો। CAA મુદ્દે ગરમાયું દેશનું રાજકારણ। કોંગ્રેસ નેતા ચિદમ્બરમના નિવેદન સામે ગૃહમંત્રી અમિત શાહનો પલટવાર। કહ્યું, કાયદો બદલવા માટે સત્તામાં આવવું જરૂરી। કોંગ્રેસ પર તુષ્ટિકરણની રાજનીતિનો મૂક્યો આરોપ। તો કોંગ્રેસ નેતા ચિદમ્બરમે CAA હટાવવાનો કર્યો હતો વાયદો। લોકસભા ચૂંટણી વચ્ચે આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલની મુશ્કેલીમાં વધારો। રાઉઝ એવન્યુ કોર્ટે અરવિંદ કેજરીવાલની ન્યાયિક કસ્ટડી 7 મે સુધી લંબાવી। લીકર પોલિસી કૌભાંડ મામલે કરાઈ છે ધરપકડ। તો BRS નેતા કે કવિતાની કસ્ટડીમાં પણ થયો વધારો। પતંજલિની ભ્રામક જાહેર ખબર અંગે સુપ્રીમ કોર્ટમાં થઈ સુનાવણી। બાબા રામદેવને 30 એપ્રિલે ફરી હાજર થવા કોર્ટનો આદેશ। અખબારોમાં જાહેર ખબર મુદ્દે કોર્ટે પૂછ્યો સવાલ, શું માફીનામું પણ એટલું જ મોટું છે જેટલી જાહેર ખબરો મોટી હતી? સતત 2 દિવસની કારોબારી તેજી બાદ ભારતીય શેર બજાર આજે ઉપલા સ્તરેથી સરકીને સામાન્ય વધારા સાથે બંધ। સેન્સેક્સમાં 89 આંક તો નિફ્ટીમાં 31 આંકનો વધારો। રિયાલિટી શેર્સમાં ચમકારો તો મેટલમાં દબાણ। સોના ચાંદીના ભાવમાં કડાકો। ડોલર સામે રૂપિયો 2 પૈસા મજબૂત। ગુજરાત સહિત દેશભરમાં આજે હનુમાન જયંતીની ઉજવણી। બોટાદના સાળંગપુર ધામમાં ઉમટ્યું ભક્તોનું ઘોડાપુર। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ કર્યા સાળંગપુર હનુમાનજીના દર્શન। મંદિરોમાં મારુતિ યજ્ઞ, સુંદરકાંડ સહિત વિશિષ્ટ આયોજનો।